ખુલ્લા મેસી રાખ્યો આપણે. તમારી વાત ના થાય ભાઈ. હા એ કુલર તડકા મેસી ના ખરેખર સારો લાગે. એને એમ કીધું સાપો સારો બાંધો એટલે મારે જવું પડ્યું. સાપો બાંધો કચ્છમાં ભાઈ એક વસ્તુ મને મગજમાં ના બેઠી. ભલે આઈ એમ રિયલી સોરી. દિલ કાઠિયાવાડ જેવા તો ના થાય ભાઈ. ખોટું લાગે તો સોરી. ના ખોટું શું લાગે? ખોટું લાગે તો તમારે ખાવા અત્યારે હમણાં જ પડે. તો ભાઈ જય દ્વારકાધીશ, જય માં મોગલ. બધાને કેમ છો? મજામાં છો કે ભાઈ? મજામાં જાય છે. અને અત્યારે આપણી મોર્નિંગ થઈ છે સવારે 8 વાગ્યામાં ભાઈ કચ્છમાં. બરાબર ગાડી આવ્યો તો ઠેલો મૂકવા માટે. અને આ છે ને ભાઈ પાર્કિંગ છે. સામે જે તમને ગેટ દેખાય ને આખું ટૂંકમાં ગામ હોય ને એના વચ્ચે ભાઈ જેટલા બધા લગ્ન હોય ને એટલા બધાનું જમણવાર ને એવું બધું ભેગું હોય, સમજ્યા? અને અત્યારમાં ભાઈ સવારના છે ને આ જો વિજુભાઈની જાન નીકળવાની છે એમાંથી. અને અત્યારે જો એક બીજી જાન જાય છે. એટલે આપણે ભાઈ જો હમણાં થોડીક જ વારમાં નીકળવાનું હોય. સામે દેખાય નહીં ભાઈ વિજુભાઈનું ઘર છે. અને અહીંયા આપણી ગાડી રાખી છે પાર્કિંગમાં. અહીંયા ઘણી બધી ગાડી હતી પાર્ટાણી, જો કે વહી ગઈ બધી. કેમ કે અહીંયા જે વસ્તુ હોય ને બધી આગલે દિવસે માંડવાના દિવસે જ હોય. કોઈ વાંધો નહીં. આપણે છે ને ભાઈ સીધા જો ઘર બાજુ જાય ઓલી બાજુ. અને જરાક આપણે માથું બાથું ઉડાવીને પછી આપણે જાન નીકળવાની છે. એટલે પછી નીકળીએ. થઈ ગઈ તૈયાર? હા તૈયાર થઈ ગયા. તો ભાઈ સવારના પોરમાં મારા મમ્મીએ તૈયાર થઈ ગયા છે. અને જાનકી ગામ જાય છે? કોટડા. હા ભાઈ કોટડા અહીંયા ક્યાંક બાજુમાં આવ્યું છે. 5-6 કિલોમીટર ના 15 કિલોમીટર થાય છે એમ કહેતા. 5 કે 7 કિલોમીટર 15 કિલોમીટર થાય છે. ક્યાંક નીકળવાનું. બસ હવે લાડો તૈયાર થાય એટલી જ વાત. આ બધી ગાડીઓ જો ભાઈ લઈ જવાની. હા જેટલી પડી ને એટલી. અને જો ઓલું સામે દેખાય તો વિજુભાઈનું ઘર છે. ચલો ભાઈ આપણી ગાડીમાં લગાડવાના જે સ્ટીકર અને તમારા ભાઈ જે સાફો ભાઈ બાંધીને કમ્પ્લીટ થઈ ગયો. અને જરીક કાચ સાફ કરીને કે આપણે એટલે બીજુ માતાની જાનમાં હવે ચોટી જા નથી ચોટતું. આપણે ભાઈ અત્યારે જવાનું છે જાનમાં. ગાડી થઈ ગઈ છે રેડી. હું થઈ ગયો છું રેડી. અને જો ભાઈ આ ગાડી સામે લાઈન થઈ ગઈ. અને અહીંયા જ ઘર છે ભાઈ. અને હજી આગળ ગયા છે મંદિર જાપે બધા પગે લાગવા. ત્યાંથી પછી આપણે નીકળવાનું છે. જાન અહીંથી જાય છે બાજુમાં ગામ છે ભાઈ કોટડા. અહીંયા એટલે બધા આવે ને પછી આપણે ભાઈ નીકળીએ. અત્યારે અમે લોકો નીકળી ગયા છે વિજયભાઈની જાનમાં. અને ગાડી ભેગી કરી છે ભાઈ. 15-20 ગાડી આવી છે. અને જવાનું છે આપણે કોટડા. ક્યાં હોય ખબર નથી ભાઈ. આપણે જોયું નથી આ બાજુ. બરાબર સાવ આપણે અજાણ્યા જ છે. પણ કોટડા જવાનું છે એટલી આપણે ખબર છે. એટલા માટે કેટલું દૂર હોય ને ક્યાં હોય ખબર નથી. પણ કંઈ વાંધો નહીં આપણે પહોંચીને મળીએ. સવારનો શૂટ લેવાનો વાર જ નથી આવ્યો. બપોરે ખુલ્લા મેસી રાખ્યો આપણે. તમારી વાત ના થાય ભાઈ. હા એ કુલર તડકા મેસી ના એમ ને. હા અમારો ભાઈ વરરાજો હે. કચ્છનો એકલો તો વરરાજો. આપણે ગામથી 10 કિલોમીટર સવારનો પહેલો શૂટ લો. હે ઘટે નહીં ને કાંઈ ઘટે જ નહીં ને. એને એમ કીધું સાપો સારો બાંધો એટલે મારે જવું પડ્યું. સાપો બાંધો ખરેખર સારો લાગે. અત્યારે ભાઈ અમે માંડવેથી આવી ગયા છીએ આ બાજુ જમવા માટે. જમવાનું ભાઈ આયુ સમાજ હતું એટલા માટે. અને હજી વાગ્યા કાંઈ નથી ભાઈ. પેલા 11:30 વાગ્યા. અને અહીંયા સમાજવાળીએ જમવાનું છે ભાઈ. હું અત્યારે કોટડા ગામે વિજુભાઈના લગ્નમાં જાનમાં આવ્યો હતો. ત્યાં આપણા થોડાક ફ્રેન્ડ મિત્ર ભૂટકી ગયા. શું હા કે મજામાં? બોલો એકદમ શાંતિ. મજામાં? શું છે જોવો વિડીયો? શું નામ શું છે? મને ઓળખસ? મારું નામ ઓળખસ? શું નામ છે? કચ્છનો પ્રેમ છે ભાઈ. આ ભાઈબંધુ બધા મને મળ્યા છે.
આપણે પણ ક્રિએટર છીએ. શું નામ હે તારું? વિજુ આહિર. એનું નામ હે ભાઈ વિજુ આહિર છે. બોલી ના ખાઈ દી તારી. વિજુ આહિર બ્લોગ્સ. ઓકે YouTube માં કે ઓમાં યુટ્યુબમાં ઇન્સ્ટા બે વિજુ આહિર બ્લોગ્સ છે ભાઈ. બધા લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બતાવો આઈડી બતાવો. આવડી આઈડી. હાલો ભાઈ આઈડી હે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. ઓકે હાલો હવે હું જાતો આવું ભાઈ. મારે ફોટો મળે ને. કચ્છમાં ભાઈ એક વસ્તુ મને મગજમાં ના બેઠી, ભલે આઈ એમ રિયલી સોરી દિલથી આમ કરતો. એક આ માવા બાંધવાના રબડ હે ને ભાઈ, રબર છે એટલે ભાઈ છે જ ને રબડ. એમાં એવું હે હા. કે 5 વાળા માવા આવે ને એમાં રબડ આવે જ છે. હા 15 વાળો ઓમનો માવો એક એવું હે જેમાં રબડ નથી આવતું. રબડ એટલે મેન્યુફેક્ચરિંગ આપણે કરવું પડે ભાઈ. ઓલી કાંઈક કોથરી આવે ને પેલા આપણે આમ આમ કરતા એટલે ખબર વાર દેતા એટલે થઈ જતી જો આવી. ઈ એક બનાવવું પડે ને માવા ભાઈ કાઠિયાવાડ જેવા તો ના થાય ભાઈ. ખોટું લાગે તો સોરી. ના ના ખોટું શું લાગે? ખોટું લાગે તો એ તમારે ખાવા તો અત્યારે ઓમના જ પડે. કાઠિયાવાડ જેવા ભલે મુદ્દાની વાત કહી એમ દી. નહીં, કાઠિયાવાડ જેવા ભલે અમે નથી કહેતા થાય ના થાય 100%, પણ તમારે ખાવા તો અત્યારે ઓમના જ પડે. ખાવા પડે ભાઈ, એમાં કાંઈ નહીં. આયા હે ત્યાં સુધી ભૂખમાં ગાજર હલાવવા પડે. અને એ પાછા બચાવના બચાવ ને એટલે કચ્છમાં એન્ટર થવા માટે બચાવ આવવું જ પડે. એમાં કાંઈ ના હાલે. સમજ્યા? ચાલો તો બીજું ભાઈ હેપી શું કહેવાય મેરેજ કાંઈક કહેવાય ને, મને આ ઇંગ્લિશ નથી આવડતું. પૈણી ગયા. હા તો હવે અમે રજા લઈએ ભાઈ. બસ ભાગું જ છે ભાઈ. હજી એકાદ દી રોકાઈએ તો મજા આવે. બે દીથી તો પડ્યા, હવે પછી બહુ કહેવાય. હવે આપણે બેસશું આરામથી. ના ના હવે પછી પાછા નેક્સ્ટ ટાઈમ તમે બધામાંથી ફ્રી થઈ જાઓ પછી હું ગાડી લઈ લઉં. ગાડી લેવામાં અહીંયા જ ધક્કો થાય. એમ ને? હા ઓકે ડન. બરાબર. તો હવે નીકળીએ. ભલે બહુ મજા આવી ભાઈ તમે રોકાણા. તો ભાઈ અત્યારે અમે વિજુભાઈના લગ્ન મસ્ત રીતે પતાવી અને નીકળી ગયા છીએ ભાઈ મોગલધામ ગભરાવ જવા માટે. તો અત્યારે હજી ક્યાં પહોંચ્યા છીએ ખબર? થોડુંક જ આગળ વહીટા છીએ. કોટડા ગામથી ભાઈ થોડાક જ આગળ અમે નીકળ્યા છે. અને શું કે મજા આવી? બહુ મજા આવી ભાઈ. તો હવે આપણે સીધા કબરાવ, બરાબર ને? અને કબરાવ જઈને આજની આપણે રાત ત્યાં કબરાવ રહેવાની છે. પછી કાલે થોડાક રિલેટિવ 2-3 જણા ભાઈ હગા છે ને અહીંયા હતા, અહીંયા આપણે જવાનું છે. અને અત્યારે તો આપણે જાય પહેલાં કબરાવ. તો ભાઈ આપણે મળ્યા કબરાવ અને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય માં મોગલ.